નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ W સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ X, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ X એ સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય અથવા તો સ્પેલિંગમાં અંતે એટલે કે છેલ્લે આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે ક્ષ, ક અડધો અને સ આખો ક્ષ એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ X એ સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય અથવા તો સ્પેલિંગમાં અંતે એટલે કે છેલ્લે આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે ક્ષ એવો કરીશું। જુઓ ઉદાહરણ: બોક્સ, ફોક્સ, ટેક્સ, મિક્સ, ટેક્સ્ટ, નેક્સ્ટ અને સિક્સ્થ। તો ઉપરના જે 4 સ્પેલિંગો છે, બોક્સ, ફોક્સ, ટેક્સ અને મિક્સ, આ 4 સ્પેલિંગમાં X જે છે એ સ્પેલિંગમાં છેલ્લે આપેલો છે, જ્યારે ટેક્સ્ટ, નેક્સ્ટ અને સિક્સ્થ આ 3 સ્પેલિંગોની અંદર આલ્ફાબેટ X જે છે એ સ્પેલિંગમાં વચ્ચે આપેલો છે। આ બધી જ પરિસ્થિતિમાં આપણે Xનો ઉચ્ચાર ક્ષ, ક અડધો અને સ આખો એ રીતે ક્ષ એવો ઉચ્ચાર કરીએ છીએ। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો જ્યારે પણ આલ્ફાબેટ X એ સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય અને ત્યાર પછી તરત જ સ્વર આવતા હોય, એટલે કે A, E, I, O, U અથવા આલ્ફાબેટ H આવતો હોય અને તેની ઉપર જો વજન પડતો હોય તો આ આલ્ફાબેટ Xનો ઉચ્ચાર આપણે જ, ગ અડધો અને જ આખો જ એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ X એ સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય અને X પછી તરત જ 5 સ્વરમાંથી કોઈ સ્વર એટલે કે A, E, I, O, U આ 5 સ્વરમાંથી કોઈ એક સ્વર આવતો હોય અથવા H આવતો હોય અને એ અક્ષર ઉપર જ્યારે વજન પડતો હોય તો આપણે આ Xનો ઉચ્ચાર જ એવો કરીશું। ઉદાહરણ જોશો એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે। અહીં તમને એક્ઝામ્પલ્સ આપેલા છે, જુઓ: એક્ઝામ, એક્ઝામ્પલ, એક્ઝિસ્ટ અને એક્ઝોસ્ટ। ફરી એક વખત, એક્ઝામ, એક્ઝામ્પલ, એક્ઝિસ્ટ અને એક્ઝોસ્ટ। તો આ બધા જ સ્પેલિંગોની અંદર આલ્ફાબેટ X એ સ્પેલિંગમાં વચ્ચે છે અને તેના પછી એક્ઝામમાં તમે જુઓ છો તો X પછી A છે, એક્ઝામ્પલમાં પણ X પછી A છે, એક્ઝિસ્ટની અંદર X પછી I છે, જ્યારે એક્ઝોસ્ટની અંદર X પછી H છે। તો આવા જે સ્પેલિંગો છે જેમાં X વચ્ચે આવે છે અને તેના પછી તરત જ 5 સ્વરમાંથી કોઈ સ્વર અથવા તો H આવે છે, તો આવી પરિસ્થિતિમાં આલ્ફાબેટ Xનો ઉચ્ચાર જ, ગ અડધો અને જબલાનો જ આખો જ એવો ઉચ્ચાર આપણે કરીશું। ઉદાહરણ તમારી સામે છે। તો આ હતો નિયમ નંબર 2। હવે વાત કરીશું આપણે નિયમ નંબર 3ની। તો આલ્ફાબેટ X જે છે તેનો કેટલીક પરિસ્થિતિમાં ઉચ્ચાર જ, જબલાનો જ થાય છે। તો નિયમ જુઓ: જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ X એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય, એટલે કે સ્પેલિંગની શરૂઆત જ X થી થતી હોય, તો તેવા સંજોગોમાં આલ્ફાબેટ Xનો ઉચ્ચાર જ, જબલાનો જ એવો થાય છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ X જે છે એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય તો તેનો ઉચ્ચાર જ, જબલાનો જ એવો થતો હોય છે। ઉદાહરણ જુઓ: ઝેરોક્સ, ઝાયલોફોન અને ઝેનોન। ફરી એક વખત, ઝેરોક્સ, ઝાયલોફોન અને ઝેનોન। તો આ 3 સ્પેલિંગ છે, ખાસ વધારે પડતા આવા સ્પેલિંગો નથી। તો અહીં 3 ઉદાહરણ છે તમારી સામે। ત્રણેયમાં X થી શરૂઆત થાય છે સ્પેલિંગની, પરંતુ Xનો ઉચ્ચાર આપણે ક્ષ, ક્ષ કે ક્ષ એવો નથી કરતા, જ પણ નથી કરતા, જ, જબલાનો જ એવો કરતા હોઈએ છીએ। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગ એ X થી શરૂઆત થતું હોય તો તેનો ઉચ્ચાર આપણે જ, જબલાનો જ એવો કરીશું, બરાબર। ઝેરોક્સ, ઝાયલોફોન અને ઝેનોન આ 3 જે છે એ તેના ઉદાહરણ છે। તો આ હતો નિયમ નંબર 3। હવે વાત કરીશું આલ્ફાબેટ X જે છે તેનો ઉચ્ચાર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ એવો ક્યારે થાય છે। તો યાદ રાખજો મિત્રો, Xનો
જે ઉચ્ચાર જે છે એ ક્ષ એ અંગ્રેજીમાં નથી થતો, કોઈ ખૂબ જ ઓછા એવા સ્પેલિંગો છે એમાં ક્ષ તરીકે તેનો ઉચ્ચાર થતો હોય, પરંતુ જે સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરેલી આપણી ભાષાઓ છે એટલે સંસ્કૃત નામો હોય, હિન્દી નામ હોય અથવા તો ગુજરાતી નામ હોય, તો આ જે આપણા ગુજરાતી નામો જે છે, હિન્દી નામો છે, એની અંદર જે ક્ષ આવે છે, તો એક્સ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે તેનું ઉચ્ચાર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ એવો થતો હોય છે. અહીં 3-4 નામ તમને ઉદાહરણ માટે આપેલા છે: લક્ષ્મણ, અક્ષર, દક્ષા અને દીક્ષિત. અહીં 4 તમને નામ આપેલા છે. ફરી એક વખત: લક્ષ્મણ, અક્ષર, દક્ષા અને દીક્ષિત. તો આ 4 તમે નામ જોઈ શકો છો, તે આપણા ગુજરાતી કે હિન્દી નામ છે એમ તમે સમજી શકો. તો આ જે ગુજરાતી અથવા હિન્દી નામો છે તો તેની અંદર એક્સ આવે તો તેનો ઉચ્ચાર આપણે ક્ષ, ક્ષત્રિયનો ક્ષ એવો કરતા હોઈએ છીએ. તો ઇંગ્લિશ સ્પેલિંગોમાં ક્ષત્રિયનો ક્ષ એવો ઉચ્ચાર જોવા નથી મળતો, ત્યાં ક્ષ, જ કે જ ઉચ્ચાર જોવા મળે છે. પરંતુ ગુજરાતી કે હિન્દી નામોમાં આ જે એક્સ જે છે તેનો ઉચ્ચાર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ એવો થતો જોવા મળે છે. તો આ હતો નિયમ નંબર 4. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે, આ નિયમો તમે સમજ્યા હશો, વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આ જે માહિતી છે બીજા મિત્રો સુધી પહોંચી જાય એટલા માટે આ વિડીયોને શેર કરો. અને આવી જ રસપ્રદ માહિતી, જ્ઞાનસભર માહિતી જોતા રહેવા માટે, આવા વિડીયો જોતા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને આજે જ સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી